નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. 8મો શ્લોક છે. आगे कहते हैं कि यह जब ज्ञान प्राप्त करके इस प्रकार करे तब संसार कटे. જે પણ વિષય વ્યર્થતા જ્ઞાનમ નાવણમ ભાવના સહિલા વિલંતી ચાવ રંગ ગતિ સગુણ શ્રુતા ન સમજે. જે કોઈ आत्मा ज्ञान को जानकर विषयों से विरक्त होकर ત્યારે તેને જ્ઞાન કહેવાય. વસ્તુ સ્વભાવ સન્મુખ જ્ઞાન થયું એ પર પદાર્થમાં વિષયના રસથી વ્યર્થ છે. જ્ઞાન એને કહીએ કે સ્વસન્મુખ થયું હોય તેનો અર્થ થયો કે વિષયથી વ્યર્થ છે. જ્ઞાન સ્વભાવ એથી આત્મા પણ એનું જ્ઞાન એનું ક્યારે કહેવાય? એ સ્વ તરફથી પાછો છે, તેથી સ્વ તરફમાં આવ્યો છે, એને અહીંયા જ્ઞાન કહેવામાં આવે. એટલું જાણપણું છે એ શું એનો પ્રશ્ન છે. જે વસ્તુ છે એનું જ્ઞાન હોય તો એ વિષયથી વ્યર્થ જ હોય. એટલે એનું જ્ઞાન હોય કે જ્ઞાન તો સ્વસન્મુખનું હોય. તેથી જ્ઞાન પરમ જ્ઞાનને જાણીને વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે એનું જ્ઞાન કરીને વિષયો से व्यर्थ होकर પોતાના દ્રવ્ય સિવાય બીજા બધા દ્રવ્યોના સંસર્ગથી વિરક્ત છે. उस ज्ञान की वारंवार अनुभव रूप भावना सहित पक्षियों ज्ञान सेवन नास्ती राजसी वैराग नास्ती सहित એને જ્ઞાનનો વારંવાર અનુભવ કરવો. ભાવના સહિત હોતે અનુભવ રૂપ ભાવના. એથી કલ્પના એમ નહીં, એમ કે ये आनंद स्वरूप भगवान એના જ્ઞાનમાં એની ભાવના એટલે કે એકાગ્રતા અનુભવરૂપ ભાવના કીધી છે. જ્ઞાન એટલે આત્માના સ્વભાવમાં વારંવાર અનુભવરૂપ ભાવના, એમાં અંતરમાં એકાગ્રતા રૂપ ભાવના होते हैं एक बार. और स्वप्न गुण सहित होते आगे अर्जुन लिखे જેને મણિપણું તપ એટલે ચારિત્ર હોય છે અને ગુણ એટલે મૂળ ગુણ ઉત્તર ગુણ હોય છે. સ્વરૂપનું જ્ઞાનની એકાગ્રતા
ચારિત્રતાની ભાવનામાં જી પ્રભુ વિશેષતા અંદર ચારિત્રની હોય છે એને મૂળ ગુણ ઉત્તર ગુણ સહિત હોય છે એને બરાબર ચતુર્ગતિ સંસાર કો क्षेत्र है બરાબર ચાર ગતિમાં એ પાસે એમ નથી લીધું દેવ ગતિને પામે નાથ ચારે ગતિના સંસાર છે ને ભાષાની ચતુર્ગતિ લીલનથી ચતુર્ગતિ શબ્દ છે અહીં લેવો ચતુર્ગતિનું સંસાર એમ બરાબર ચાર ગતિરૂપ સંસારને છેદે છે વિષ્ણુ શૈલી એમ સમજાવે ને બરાબર સ્વભાવ સન્મુખની ભાવના વારંવાર અનુભવ જી એ પ્રભુ પણ ચારિત્ર ને મૂળ ગુણ ઉત્તર ગુણ સહિત બરાબર એવી સ્થિતિમાં ચાર ગતિના સંસાર ભાવને છેદે છે બરાબર અને અસંસાર ભાવને ઉત્પન્ન કરે છે. છે. संसार छेदते हैं काटते हैं इसमें संदेह नहीं બરાબર એમાં સંદેહ ને સ્થાન નથી છે બરાબર કોઈ શંકા નથી. જે કોઈ ભાવ અને ભાવના ભાવ વિનાની ચીજ એનું જેણે જ્ઞાન કર્યું છે તેનો અર્થ કે સ્વસન્મુખ થઈને જ્ઞાન કર્યું છે બરાબર એથી પરથી વિમુખ થયો છે એટલું પહેલું જી સાહેબ પછી વારંવાર જ્ઞાનની ભાવના ચારિત્ર સહિત કરે છે એમ સ્વરૂપની રમણતા એવી સહિત જે ચારિત્ર અંદર ભાવના આત્મામાં એકાગ્રતા એ સંસારને છેદે બરાબર ચાર ગતિ રૂપ સંસાર દુઃખ રૂપ ગતિ એને ખાતે છે બરાબર ચારેય ગતિ દુઃખ રૂપ છે બરાબર इसमें संदेह नहीं જેણે ભવને ભવ ભાવ વિનાની ચીજનું જ્ઞાન કરી અને ચારિત્ર સહિત જેણે ભાવના અંતર એકાગ્રતા કરી છે એને ભવ છેદાઈ જાય એનો ભવનો અંત આવી જાય બરાબર आवाज ज्ञान प्राप्त करके विषय कसाई छोड़कर જી પ્રભુ बात मतलब विषय विरक्ता એનો અર્થ એ પરતર્પણનો જે ભાવ કસાયાદી એને છોડીને બરાબર જ્ઞાનથી ભાવના કરે ભગવાન આત્મામાં અનુભવ કરે એકાગ્ર થાય बराबर और मूल गुण उत्तर गुण ग्रहण करके ग्रहण सब करेंगे संसार का अभाव करके मन मुक्ति रूप निर्मल पद को प्राप्त करते हैं हाँ यह शील सहित ज्ञान मार्ग है बराबर इस शील सहित ज्ञान स्वयं के એકનું જ્ઞાન એમ નહીં જેને હારે શીલ છે સ્વભાવની સ્થિરતા છે સ્વભાવમાં એકાગ્રતા છે बराबर અહીં તો હારે વંચિત થાય વિશેષ જેની સ્વભાવમાં એકાગ્રતા છે એ મુક્તિને પામે છે बराबर એ સંસારને છેદે છે આ એની રીત છે બહારની કોઈ પ્રવૃત્તિ ક્રિયાકાંડને એ કોઈ સંસારના છેદવાનું કારણ નથી પોતે સંસાર છે बराबर શુભ રાગ એ તો સંસાર છે
ચાર ગતિમાં એ રાગ એટલે શુભ હોય તો અમુક ગતિ શુભ હોય તો શુભ. ચાર ગતિ સંસારનું કારણ છે. ત્યારે ભગવાન આત્મા રાગથી રહી એનું જ્ઞાન કરીને એમાં એકાગ્ર થાય અહીંથી પણ ચારિત્ર સહિત એકાગ્ર થાય. બરાબર. ચાર ગતિને કાઢી નાખે. લો શીલ છે ને શીલ એ પ્રભુ એટલે કે એક તો શીલ વૈરાગ રાગથી વૈરાગ તો થયો તો એ ઉપરાંત સ્થિરતા છોડીને જેને સ્થિરતા પર રચ્યું બરાબર. એમ કે એ તો જરૂર ચાર ગતિના છેદને મુક્તિને પામે એમાં સંદેહ છે નહીં. આ માર્ગ છે. પરમ સત્ય માર્ગ. आगे इस प्रकार शिव सहित ज्ञान से जीव शुद्ध होता है उसका दृष्टांत कहता है. जह कंचनम विशुद्धम गमई खड़िय भगवान दिव्यन सो विशुद्धम नाम विश्व लीलेन विमलेन. जैसे कांचन એટલે સુવર્ણ, સોનું, ખડી ખડી અને સુહાગા. सुहागा ही खड़िया खा खड़ियो खाए और नमक से लेपते हैं. बराबर. विशुद्ध निर्मल कांति युक्त होता है सोना. बराबर. सोना ने एक खड़ियो खार लगाड़े અને મીઠું અંદર સોનું ઉપે શોભે કાંતિ વાળું થાય. वैसे ही जीव भी दृष्टांत है. जीव पण विषय कषायों के मोह रहित बराबर स्वर कल्पना वर्णवाળો વિષયનો ભાવ અને રાગનો ભાવ जी प्रभु એનાથી રહિત વિષય કષાયોं के मोह रहित निर्मल ज्ञान रूप जाओ. बराबर. એવું જે નિર્મળ જ્ઞાનરૂપી જાઓ એટલું જાણવું એમ નહીં કે છે. જેમાં વિષય કષાયના મોર રહિત નિર્મળ એવું જે જ્ઞાન એવા જ્ઞાનરૂપ જળથી પ્રક્ષાલિત હોને છે ભગવાન આત્માનું મેલ આવા જ્ઞાનરૂપી જળથી પ્રક્ષાલિત સ્નાન કરે. કર્મ રહિત વિશુદ્ધ હોતા है. बराबर. એ કર્મ રહિત થઈને અનંત તત્વ સ્વરૂપી શુદ્ધતાને પામે છે. જો અહીં વિશુદ્ધતા એના હાથમાં સ્વભાવને વિશુદ્ધ કહે, કોઈ વખતે મોક્ષ માર્ગને વિશુદ્ધ કહે, કોઈ વખતે કેવો જ્ઞાન પામે એને વિશુદ્ધ કીધા. કર્મ રહિત કીધું ને તો જેવું વિશુદ્ધમ જ્ઞાન વિસલિલેનમ નિર્મલેન. ભગવાન આત્મા જ્ઞાનમાં કસાયના મેલ રહિત નિર્મળ જ્ઞાન દ્વારા આત્માને પ્રસારતા સાફ કરતા ધોતા તે કર્મ રહિત થઈ અને મુક્તિને પામે છે, વિશુદ્ધતાને પામે છે. આ વાત છે. ધર્મ તો બધા ઘણા કરે છે. ધર્મ સૌ કહે ધર્મ ન જાણે ધર્મ.
ધર્મ જીનેશ્વર શરણ ગયા પછી કોઈને બાંધે છે. ધર્મ એને કહીએ. વસ્તુ જે સ્વભાવ આત્માનો જે ધર્મ સ્વભાવ એ તો શુદ્ધ ચૈતન્ય ધન ભાવ રહિત છે. એવો જે સ્વભાવ એટલે આત્માનો ધર્મ, એ ધર્મને એકાગ્ર થઈને જે ધર્મની પર્યાય પ્રગટ થાય એ નિર્મળ પર્યાય છે. વિતરાગી દશા છે. એ વિતરાગી દશાથી કર્મનો છેદ થઈ ગુણનો ભાવ છે. મુક્તિ. હા, ચોરાસી લાખના અવતાર અગ્નિથી બળી ગયા, સળગી ગઈ, કસાયથી દુઃખી છે. કસાય દુઃખરૂપ છે. અને જેણે આત્માનું જ્ઞાન કર્યું એ દુઃખથી હસીને આનંદમાં એકાગ્ર થઈને શુદ્ધતાને પ્રગટ કરીને કર્મનો અભાવ કરીને વિશુદ્ધતાને પામે. આ બધી એની રીત અને પદ્ધતિ છે. સોનાને જેને ખાદ નાખીને ઉઠે છે, જ્ઞાન આત્મામાં નિર્મળ સ્વરૂપ પોતે છે. અને તો શક્તિ અને સ્વભાવ રૂપે છે. એને વર્તમાનમાં જ્ઞાન જળ કેવું કે કસાયના મૂળ રહિત કેવું. હા હા હા, એવા જ્ઞાનથી એમ કે એટલી ધારણાના જ્ઞાનથી એમ નહીં એમ કે છે જેના પરના વિષય કસાયના મળતી રહી એવું જ્ઞાન એનાથી આત્મા શોભે છે, કર્મ રહિત થાય છે અને વિશુદ્ધતાને પામે છે. ज्ञान आत्मा का मुख्य गुण है. ज्ञाति कहीं है ना, ज्ञान आत्मा मुख्य प्रभाव है, गुण है. परंतु मिथ्यात्म विषयों से मलिन है. पर्याय ज्ञान तो आत्मा नो मुख्य प्रधान गुण है. प्रधान એટલે રાજા ને પ્રધાન એમાં પ્રધાન છે. પ્રધાન એટલે મુખ્ય. જ્ઞાન છે જ આત્મા. સ્વભાવ જ્ઞાન છે આત્મા. એનું જ્ઞાન એ મુખ્ય સ્વભાવ ને મુખ્ય ગુણ છે. એ ગુણની પર્યાયમાં અનાદિથી પર તરફના વિકારી ભાવોની એકતા રૂપી જે મિથ્યા ભાવ અને વિષયોથી મલિન છે. એ પર તરફના વલણવાળા રાગથી મલિન છે. મિથ્યાત ને વિષયો બે લીધા ને, વિપરીત માનતા એનો અર્થ પર તરફના વર્ણવાળો એટલો વિષય. એવો મલિન પર્યાયમાં છે. ભગવાન આત્મા એ જ્ઞાન ગુણ તો સ્વીકાર મુખ્ય વસ્તુ, પણ એની પર્યાયમાં રાજની એકતા રૂપી વિખ્યાત અને એ પરતરફના વલણવાળો જે ભાવ એનાથી મળી છે. સ્વતરફના વિષયવાળો ભાવ એ તો સંકિત છે. मिथ्यात અને વિષય से मलिन है. इसलिए मिथ्यात विषय रूप
मोह को दूर करके इसकी भावना करे कोनी ज्ञान स्वभाव धर्म आत्मा नो ज्ञान स्वभाव मुक्त ज्ञान जाणવું स्वभाव એની પર્યાયમાં મિથ્યાત્વ વિષય કથાય એ પર્યાય મલિન છે એને અંતરના જ્ઞાન સ્વભાવના દૃષ્ટિએ ભાવના કરે વિષય કથાયના મિથ્યાત્વ પરતર્ફના વિષયની અને રાગની એકત્ર બુદ્ધિ છોડીને સ્વતરફના વિષયમાં એકાગ્ર થાય એમ પરતરફના વિષયથી કે જ્ઞાન આત્માનો મુક્ત ગુણ હોવા છતાં પર્યાયમાં એ મલિન છે એને સ્વતરફનો વિષયનો ભાવ પ્રગટ કરી એ મલિનતાને ટાળી અને આત્મામાં વારંવાર ભાવના કરવી એ સંસારથી છૂટવાનો માર્ગ છે. જેને સંસાર પ્રિય લગતો લાવતો હોય એટલે જેને પર તરફના વિષયવાળો શુભ ભાવ જેને પ્રિય લાગતો હોય એ એને કેમ છોડે? વાલી ચીજને કેમ મૂકે? કે છે કે પરના વિષયવાળો રાગ એનાથી મલિન છે એવું જો એને ખ્યાલ આવે તો એને સ્વભાવની એકાગ્રતાથી એને ટાળે. પણ મલિન જ છે એમના ભાષે શુભ રાગ પોતે મલિન છે, દુઃખરૂપ છે. સ્વતર્ફના આશ્રયવાળો વિષયવાળો ભાવ છે, ઈશ્વરનો ભાવ નથી. એથી દુઃખરૂપ જો એને લાગે તો તેને મોહવાળો જાણીને સ્વભાવ જે પ્રધાન જ્ઞાન ગુણ છે એના તરફની એકાગ્રતા ભાવના કરીને એને ચાલે. અધ્યાત્મમાં તો એક વાત વારંવાર આવે અમે તો કેટલા જ્ઞેયમાં જિંદગી કરતા અગ્નિ જ્ઞેયની ભાવના કરીને હવે એનું એ હોય પણ વારંવાર એ જ દ્રષ્ટિમાં લેવા લાગે. હા હા ચૈતન ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ મહાતત્વ છે, મહાસત્વ છે, મહા સ્વસ્વમય નિદાન છે, ખાલી નથી. એના ઉપર વારંવાર વળવું અને પરથી હટવું એ તો વસ્તુ નીચેથી છે મુક્ત માર્ગ. બરાબર વારંવાર આવે તો ઈ જ આવે, બીજા આવે હે એમ ત્યાં નથી કે ભાઈ બીજાને બહુ સમજાવતા આવડે માટે એનું કલ્યાણ થઈ જશે. ગુણ સમજાવે મળે ને હું બીજાને સમજાવું છે મારે નિશ્વાસ મળે. એ વાત સાથે સમજાવું છું તો એનું લક્ષ્ય પર ઉપર છે સાંભળનારનું. ભાવનાની વાક્ય મારા સ્વાધ્યાય કરી ગયા
સ્વાધ્યાય લક્ષ્ય હોય કે પદલક્ષે તમે નવી વાત કરી. સૌથી વાત એવી છે આ સગરી વાત ઉભી જેનો સ્વદોર છૂટે નહીં અને વિકલ્પ આદિ હોય વાત જુદી લેજે કોને ધ્યાન થયું સ્વદોર છૂટે નહીં જેને સ્વનું ધ્યાનનો ધ્યેય જે છે ધ્યાનનો ધ્યેય જે છે એ કદી છૂટે નહીં. તો એને વિકલ્પ આદિ વખતે બાંધે પણ વૃક્ષ છે એટલે આશ્રય છે તે છૂટતા વધે તો બરાબર સંકોચ કિરણ વાત. હા એ વાત છે. હા પણ જેનું લક્ષ્ય જ હજી પર ઉપર છે તેને તો રાગ ઉપર છે પર્યાય ઉપર છે એના લક્ષ્ય ત્યાં તો થઈ સત્તા બુદ્ધિ. હા હા બરાબર. હા સારા જુદી દે ભાઈ બધી પણ अलौकिक बात है. जिसकी भावना करे इसका एकाग्रता से ध्यान करे जो भगवान स्वरूप में अंतर एकाग्रता है ये बंधना नाश નો ઉપાય છે. बस बरोबर. अनंत तत्व प्राप्त करके વિશુદ્ધની વ્યાખ્યા કરી કર્મોનો નાશ કરી વિશુદ્ધ જ્ઞાન અનંત તત્વ પ્રાપ્ત કરકે बराबर. પર્યાયમાં અનંત જ્ઞાન અનંત આનંદ અનંત રત્ન વીર્ય પ્રાપ્ત કરો. એ શક્તિમાં અનંત તત્વ હતા ગુણરૂપ હતા સ્વભાવરૂપ હતા એની એકાગ્રતાથી શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ કરે. बराबर. બહારથી આવે નથી. સમજતા આ ભાઈ હું ખાતો અટપાવ છે. તમને चाहिए વાત હોય ત્યાં તો આત્માની હોય ત્યાં એની સંભાવના વિતરાગના પેલો હોય बराबर. ને जो देखो बात કઠોર જ્ઞાના મધુર મીઠા એટલે પંચસીમાં કરી દે શું મધુર વિતરાગની વાણી. અને જેના પદુમાં વિતરાગતા बराबर. એમાં ચાર ગતિની માસ ચાર ગતિનું જોવાનું છે એ વિતરાગની વાણી છે. बराबर. વાણીમાં ગતિ મળે એવું વાણીમાં હોય નહીં. बराबर. હા હા શું એની વાત એમ સુંદાચાર થઈ શું સુંદર એનો સમયસર તમે પણ સંસારથી કહેલે પ્રવર્તન સાર લઈ તો દેશ સાર્થક મિલે હરેશચંદ્ર ને ગમે તે લે હા હા મુનિઓના વાક્યો અહીંયા એકદમ સંગ્રહ કરીને થોડા માણસો અમારી આચાર્યનો વિસ્તાર કરીને વિસ્તાર કરીને બહુ જ વિસ્તીવાદી દર્શનવાદી તો વિતરાગતા. હા હા કોણ ભણું થતો બધાને એવી છે કે લોકોનું ભણું કરો લોકોનું ભણું કરો. બધાની વ્યાખ્યા શું એને સુખનું સાધન દેવા એ ભણવું એમ છે એને સાધન આપે સાધન છે પુણ્ય લઈને સંજોગો મળે એનાથી તો આ કંઈક મેં આપ્યા
અને એ સંયોગો મળે એમાં એ માને કે મને ઠીક છે એ તો નિષ્ઠાત ભાવ બરાબર દુઃખી થયો એનો સુખી ક્યાં થયો સાધન અનુકૂળ મળ્યા પૈસા અમાર પૂરી કુટુંબ ભોજન મકાન થાય એમાંથી મને ઠીક પડે છે માને તો પણ નિષ્ઠાત છે બરાબર એ તો દુઃખી થયો એને સગવડ સાધન મેળવવા માટે સુખી થયો એમ ક્યાં ના બરાબર પૈસા મળ્યા બહારનું છોકરા કુટુંબ બધું અનુકૂળ એ મળ્યું એ તો વસ્તુ સંયોગ છે એ સંયોગ મને મળે છે કર્મનો બધો વેપાર કર્મના એ બધા પ્રકાર મને છે એ તો નિષ્ઠાત ભાવ તો દુઃખી થયો સગવડતાથી સુખી થયો એ ક્યાં છે એમાં હે હા 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 માર્ગ જુદા થાય આથી બીજાને આપણે સુખી કરીએ તો એને આશીર્વાદ મળે અહીં તો કે છે પણ પરને સગવડતા હું ક્યાં આપી શકે અને એને સગવડતા પૂર્વના પુણ્યથી મળે તો એટલી સુખી ક્યાં છે ઘણું કરવું એટલે શું એનો ઉદ્દેશ આવે એમાં એ ઉદ્દેશ સમજે અને એ રાગને અભાવ કરીને સ્વભાવ સમજી જાય તો એનું ઘણું થાય ઘણું તો ત્યાં એનાથી થાય છે કે વર્તી થાય છે હા હા ઘણું તો એ છે રોગી છે એને દવા આપો ભૂખ્યાને અનાજ આપો તરસાને પાણી નાગાને કપડાં રહેવાને સ્થાન નહીં એને કંઈ નાના ઝોપડા બનાવીને આપો તે સુખી થાય એમ છે દુનિયા પામતો છે ગુજરાત તો બીજું છે આખી દુનિયાથી બીજું કે છે હા હા ત્યાં તો એમ કહ્યું કે હું બીજાને મોક્ષ કરાવું એ ભ્રમ છે કેમ કે એના વિતરાગ ભાવ વિના એ મોક્ષ ક્યાંથી શકશે એના વિતરાગ ભાવે મોક્ષ થાય કે તું મોક્ષ એને કરાવું હે હવે તને બંધમાં હું બીજાને બંધ કરાવું બાપુ બીજાને રખડાવી દઉં બીજે રખડ છે એ તો એ રખડવાનો ભાવ કે સો રખડ છે આ કે છે શુદ્ધાત્માઓ છે જો એ વિશુદ્ધ વ્યાખ્યા કરે જેને એકાગ્રતા રૂપી ધ્યાન કર્યું દેખો ભાવના કરે એટલી ભાવના કરે એટલી જ એકાગ્રતા સિદ્ધાંત કરે ભાવના શબ્દમાં એટલું વિકલ્પ નું સિમ્ટમના એમ નહીં અંતર સ્વરૂપની ભાવના એટલી ભાવની ભાવના ભાવમાં એકાગ્રતા એ ભાવની ભાવના હા હા બરાબર ये कर्म रहित થઈને विशुद्ध होता है एकाग्रता से नाश करने मुक्त शुद्धात्मा होता है यहाँ सुवर्ण का तो दृष्टांत है न तो सोना नो दाखो है तो પોતે પોતાને સુધારી શકે છે બીજાને સુધારી શકતો નથી ક્યાં થતી એનો વિકલ્પ હોય ને વ્યવહાર કરવાના કહેવાય એટલે પામે નતો નહીં रुद्रनी को क्रिया केम था इंद्र नहीं बराबर है हाँ हाँ
પેલા સદભાવના આવી છે તો વિકલ્પ હોય પોતાની પ્રભાવના કરી છે પછી એને શું વિકલ્પ હોય એને વ્યવહાર છો અને એનાથી બીજા સમજાતો એ પ્રોગ્રામ વ્યવહાર થતી એવું કઈ છે ને બીજાને ઘા પડે કોઈની પ્રભાવ પડે નહીં અહીં પ્રભાવ કેમ પડ્યો હોય કરણીની પત્રીમાં ફેર પડી જાય પોતે કે કોઈનો પ્રભાવ પડે નહીં કે 25,000 માણસ નાના ગામમાં પ્રભાવ નથી પ્રભાવ તો એની મોટાથી આવ્યા છે એના પ્રભાવથી હોય તો આખી દુનિયા કેમ નથી આવતી એની પોતાની ભૂલતાવાળા જીવ છે એ આવે છે અને પ્રભાવ તો ક્યાં છે પ્રભાવ એટલે શું કોઈ ત્યાં ફરિયાદ જાય ત્યાં જેનો પ્રભાવ સાગરમાં પ્રશ્ન થયો છે ને રાજી પંડિતો હારે દામોદર પ્રભાવ પડે છે પ્રભાવ પડે ને કયો સાગર સાગર હતો ને પેલા રાજી દામોદર પડો એ પંડિત પંડિત એને પ્રભાવનું પ્રભાવ એટલે શું પ્રભાવ એટલે કોઈ પર્યાય અહીં પર્યાય ત્યાં જાય છે એની પર્યાય અહીં આવે છે કે પ્રભાવની વ્યાખ્યા શું પ્રશ્ન છે શું દામોદર પંડિત છે રામભાઈ ને રામભાઈ કેમ છે પ્રભાવ એટલે હું કાગળ એક વાત નથી ભગવાન ભગવાન આનો આ પ્રભાવ પડ્યો એટલે શું વ્યાખ્યા છે એનો રાજ્ય શું આની પર્યાય ત્યાં કઈ અસર કરી અસર કેનો પણ અસર અસરની વ્યાખ્યા છે એની પર્યાયને કઈ ફેરવી દવાની અસર થાય અસર શું થાય હા હા એ છે ને ભાઈ મહારાજ એવા છે એક દ્રવની પર્યાય બીજા દ્રવને શું કરે અને શંકરના જ્ઞાન એ તો 150 કરનારી કોઈ પણ દ્રવ્ય પોતાની પર્યાયને કર્મમાં ફેરવ્યા વિના કર્મ કરે છે કર્મમાં તો કઈ શંકર થતો નથી પોતામાં પર્યાય રહે છે હા હા નથી કાંઈ પડતો નથી આકર્ષણની વ્યાખ્યા આકર્ષણની વ્યાખ્યા એને હા એવી વાતો છે મૈસૂરમાં વાદ્યકાન થઈ ગયું એ તો બધા એના નંબર આવતો અને પછી મારી સામે જોયું નતું એક માણ ઉભો થયો એને વાત તો વાત ઉભો થઈ ત્યાં માણસ હાથ રાખ્યો મેં આમ હાથ મૂક્યો તો મોટો ઓછું કરે છે વાત હા હા મને કરે ફોન કરે
ફોટો પડી દીધો. વાઘ હતો, મોટો હતો, છૂટો હતો. પેલા ગયા જોયો બધી વાઘ તો ફરે. પછી થયો ફોટોગ્રાફી બહાર નીકળ્યા જોઈ કે મારા પાછા આવે શું છે વાઘનો હાથ ફૂટો, હું પણ ફૂટો પાડું. આવું જ વાઘ આવે ને બે હજાર પહોંચે સીટો બે ને બે હજાર નામ ફૂટો મેં હાથ મૂક્યો ફૂટો વાળો. એમાં હું આને લઈને ભગવાનનું અતિશય લાગુ પડ્યું. બધી વાત હું છે એવી વાત. હા હા હા, હું તારામાં હમા એ સિવાય કોઈ બીજો ઉપાય નથી. બરાબર, બીજાને સમજાવી દઈએ, બીજાને આમ કરી દઈએ. शुद्धात्मा होता है 9 10 आगे कहते हैं कि जो ज्ञान पाकर विश्वास करता होता है वो ज्ञान का दोष नहीं, कुपुरुष नो दोष है. मैंने ज्ञान तो જાણપણ ક્યું ઘણું માહિતી ખાણામાં રંજાઈમાં થઈ જાય એમ નથી. જ્ઞાનનો દોષ નથી, જ્ઞાન તો જાણવું કામ કરે. પણ કુપુરુષને ગર્વ થઈ ગયો છે જ્ઞાની અમારે વિષયમાં શું વાંધો છે એમ એ પાટલું ગર્વ માણસ નથી દોષો સ્વપુરુષાનું મંદ બુદ્ધિઓ એમ તેનું છે. ઉઘરાડ જ્ઞાન છે એનો આ દોષ નથી. જ્ઞાન ઉઘરાડ કેવો શું ભલે એનો દોષ નથી. પણ કા પુરુષાનું કાયર જ્ઞાનીઓનો કિસ્સા સમજો. મંદ બુદ્ધિ જ્ઞાન ગરીદા હોવાનું જ્ઞાનમાં ગર્વ કર્યો છે અને એને જ્ઞાન છે, અમારે જ્ઞાન છે, અમારે વિષયમાં શું વાંધો છે. જ્ઞાનીનો બહુ નિદ્રાનો હેતુ છે. जो पुरुष ज्ञान गर्वित होकर જોઈએ ને જ્ઞાન ગરીદા જ્ઞાનના જાણપણાનો અભિમાન થઈ ગયો. એટલો ઉખાડ વૈજ્ઞાનિક 9 ગુરુનો ઉગાણ તો 10 ગુરુ દિલ્હી હતું નહીં. બોલે 10 ગુરુ દિલ્હી તેરી જાતને 10 ગુરુ ને ડિસેમ્બરમાં આવે છે 10 ગુરુ તો સંસ્કૃતિ ન કરે નથી. એને કેટલા જશે ને એટલું પૂછો 10 પૂર્ય છે તો 27 પૂછો 10 પૂર્ય. જ્ઞાન 10 પૂર્વનું તથા વિષયનો લોલપી વિષયના રસનો રસિક નરીને નરકે જાણતું નથી. જાણતું ભલે હોય એમ કે અહીંથી 10 ભૂલ્યો જતું નથી. 10 गुरु को जानने वाला रुद्र न तो क्यों गया? हाँ ये तो ये बड़ी बुद्धि
મુનિમાં પણ આ જાણ પણ મુનિ પદ ભ્રષ્ટ વખત કુશલ થઈ ગયા એટલું જ્ઞાન મુનિ પદ એટલે ભાવ નહીં જ્ઞાનમાં બધી ગયા દ્રવ્ય ત્યાં તો જ્ઞાન એને કહીએ કે જે જ્ઞાન હારે શીલ હોય બરાબર પાંચે ઇન્દ્રિયના વિષયોના સર્વદ્રવ પ્રત્યેના સંસર્ગમાં દુઃખ છે એવી જેની દ્રષ્ટિ થઈ હોય બરાબર સ્વર્ગદ્રવના સંસર્ગમાં કોઈ પણ દ્રવ્ય એમાં દુઃખ છે એવી વિરત દેખાય એને કઈ દ્રષ્ટિમાં બરાબર એમ કે એ થયું નથી એકલા જ્ઞાનના જાણપણાના અભિમાનમાં બરાબર અમને આવડે છે અમે અભિમાનમાં અભિમાનમાં જિંદગી વહી જાય સ્વરૂપનું સાધન કરે એને નથી વાત છે હા હા સમજાણું થાય જે પુરુષ જ્ઞાન ગર્વિત હોકર થાય છે એમ છે ને જ્ઞાન ગર્વિયા જ્ઞાન તો છે ઘર તો છે ગર્વ થઈ ગયો કેટલું જાણતું નથી હજારોમાં નથી એવું મારું જ્ઞાન તરુણ જ્ઞાન શું વિષયમાં લોકી થઈ ગયું તરુણ જ્ઞાન ક્યાં રહ્યું હા હા જેની અંદર પાંચ ઇન્દ્રિયના વિષય તરફનો રસ પડ્યો છે રસ રાજીપો જ્ઞાન ક્યાં રહી કરે ઉદાહરણનું જ્ઞાન છે એક એમ આવકને સંદેહ દુઃખી છે જ્ઞાન છે છતાંય વિષયની આસક્તિ છે એ બીજી ચીજ છે રસ નથી પણ મગળાઈને લઈને એમાં એવો ભાવ આવે છે આગળ કે વિમોહ વિષયના વિમોહ છતાં જો સંયમ દર્શનનું ભાન છે એને તો એ માર્ગને પામેલા છે એને વિષયનો રસ નથી છતાં વિમોહિત છે આસક્તિ ચારિત્ર દોષ છે અહીં તો વિખ્યાતનો દોષ છે એને સ્વદ્રવ્યના સ્વભાવ સિવાય સ્વદ્રવ્યના સંસ્કૃતની વૃત્તિમાં જેને સ્થિત બુદ્ધિ લાગે એ વિખ્યાત ભાવ છે એમ છે ये ज्ञान मद से विश्व में रंजित होते हैं बात ये है इसलिए तो रंजित न हो ये रागમાં રંગાઈ જાય છે ચૈતનનો રંગ એને નથી જેને ચૈતનના રંગ છે એ રાગમાં રંગાતો નથી બરાબર આ શક્તિ થાય રંગાતો નથી જાણે કાંઈ અને જે રાગમાં રંગાણું છે એનું જ્ઞાન જ મેળવું છે તે પણ એ જ્ઞાનનો દોષ નથી એમ તો બરાબર ઉઘાડ છે એનો દોષ નથી મન બુદ્ધિ વિષયમાં આસક્તનો રસ પડ્યો છે એનો એ દોષ છે બરાબર એમ કે વધારે ઉઘાડ થયો માહિતી આવું થયું કે ના વધારે ઉઘાડ તો કેવું જ્ઞાન થયું તો કેમ
કુપુરુષ કાયર પુરુષ છે, મંદ પુરુષ છે, મંદ બુદ્ધિ છે. ઉઘાર હોવા છતાંય મંદ બુદ્ધિ છે એમ કીધું. એની બુદ્ધિ વિષયના રસમાં લીપાઈ ગઈ છે. બરાબર. હા હા હા. મંદ બુદ્ધિ છે. બરાબર. જે પુરુષ જ્ઞાન ગર્વિત હોकर જ્ઞાન मद से જ્ઞાનના મદથી વિષયો में रंजित होते हैं. બરાબર. हाँ हाँ. तो यह ज्ञान का दोष नहीं है. બરાબર. ये उघाड़નો दोष નથી. આ પુરુષનો દોષ છે. પુરુષ એનો દોષ છે. આ સિદ્ધાંત આ સિદ્ધાંત ઉઘાડ થયો છે એ દોષ નથી. જ્ઞાનનો અભાવ છે એ બંધનું કારણ નથી અને ઉઘાડ છે એ બંધનું કારણ નથી. બરાબર. આવે છે ને વાત બરાબર છે ને વિષય બંધનું કારણ છે. એટલે જ્ઞાન જે નથી એ બંધનું કારણ નથી અને જ્ઞાનનો ઉઘાડ છે એ બંધનું કારણ નથી. બરાબર. બંધનું કારણ મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા દૃષ્ટિકોણ છે બંધનું કારણ. વિષયમાં રસ આવે છે એવું મિથ્યા ભાવ એ બંધનું કારણ. બરાબર. એ તો ખૂબ કા પુરુષનું કારણ, જ્ઞાનનું કાર્ય નથી. હા હા હા. ગાઢ જ્ઞાનને રાખી અને જેની મંદબુદ્ધિ છે વિષયના રસમાં રંગાઈ જાય છે એ જીવનો દોષ છે. બરાબર. જાહેર પુરુષનો દોષ છે, જ્ઞાનનો દોષ નથી. એમ ચિંતન જ્ઞાની છે વિપરીત ભલે એને કાંઈ દોષ એમ છે. એટલે વિપરીત છે ઉઘાડ છે ને વિકાસ છે ને એટલે હોવા છતાં એનો એ દોષ નથી. બરાબર. વાપરતો નહીં જ્ઞાનની કોને છે અને જ્ઞાન હોય તો વિષયમાં રસ થાય જ નહીં એ એની શ્રદ્ધાની ખબર નથી. વિષય નહીં મળે. હે વિષય નહીં મળે પગને વિષય મળે એટલું સ્વમાં આસક્ત થઈ ગયો, રસ થઈ ગયો. બરાબર. એટલે એને જ્ઞાનમાં સ્વ વિષય આવ્યો નથી. હા. બસ ઉઘાડ છે એટલી વાત છે. છતાં એ ઉઘાડ નો દોષ નથી એમ કેમ થાય. હા. ઉઘાડો શું દોષ? પોતાનો દોષ. જે જ્ઞાન સ્વવિષય વાળું હોય એ જ્ઞાન તો દોષ વાળું હોય ને એને તો પુરુષને એ હોય શકે નહીં. બરાબર. વિષયની રસતા એને હોઈ શકે નહીં. જેને સ્વ વલણ વાળું જે જ્ઞાન છે એને તો વિષયની રસતા હોઈ શકે નહીં. અને જે જ્ઞાનનો વિકાસ છે એટલું ભલે જ્ઞાન સંજ્ઞા છે એની પ્રશ્ન છે. આ તો જ્ઞાન ઉભર્યું છે, વિકાસ છે, એનો દોષ નથી. વિષયમાં રસ થાય છે એ બુદ્ધિનો જ દોષ છે. હા હા હા. હે હા. ઉઘાડ તો ઉઘાડો ઉઘાડો તો શું હા सीधी सुनी. ज्ञान गर्वित होकर ज्ञान मत से विषयों में रंजित होते हैं तो यह ज्ञान का दोष नहीं है. जो कि आ ज्ञान सम्यक नहीं. પણ આ તો ઉઘાડ છે એનો દોષ નથી એટલું કેવું. બરાબર. મંદ બુદ્ધિ કુપુરુષનો દોષ છે. બરાબર. જેની બુદ્ધિ ભ્રમ છે. બરાબર. વિષયના આસક્ત રસમાં પ્રેમ છે એ અન્યાયના પોતાના નિષાદનો દોષ છે. એ કુપુરુષનો દોષ છે, જ્ઞાનનો દોષ નથી. છે શિવના અધિકારમાં માની બે બીજી આદિ છે
જોડી ગયું. બરાબર. હા. कोई जाने के ज्ञान से बहुत पदार्थों को जाने, सब विषयों में रंजायमान होता है, હા, तो ये ज्ञान का दोष है. બરાબર. यहाँ आचार के एक कुछ है नहीं हो. कोई जाने कि ज्ञान से बहुत पदार्थ को जाने, सब विषयों में रंजायमान होता है, तो ज्ञानो दोष है. एम कोई कहे, एम कहते બરાબર. आचार कहते हैं ऐसे मत जानो. બરાબર. हाँ. ज्ञान प्राप्त करके विषयों में रंजायमान होता है, હા, तो ये ज्ञान का दोष नहीं. બરાબર. यह पुरुष मंद बुद्धि है. બરાબર. એને આત્માના આનંદનો રસ આવ્યો નથી બરાબર. અને તેને વિષયનો રસ છૂટતો નથી. બરાબર. એવા મંદબુદ્ધિનું એ કામ છે. બરાબર. હા 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 હા. ऐसे मत जानो, ज्ञान प्राप्त करके विषयों में रंजायमान होता है, બરાબર. तो ज्ञान का दोष नहीं, ये मंदबुद्धि में दोष है. બરાબર. हाँ हाँ हाँ. और कुपुरुष है उसका दोष है, तो कुपुरुष में पोता करिए न दोष है. બરાબર. वो घर में कारण है नहीं. पुरुष का होनहार खोटा होता है. हाँ हाँ हाँ. ना બરાબર. तो बुद्धि बिगड़ जाती है. हाँ हाँ. બરાબર. હોના. એટલે ઉગાડો હોવા છતાં બુદ્ધિ ખોટી થઈ જાય. फिर ज्ञान को प्राप्त कर उसके मन में मत हो, બસ. विषय के साय में आसक्त हो जाते हैं. બસ. તો સુન્નાન. हाँ हाँ. मान मां मूर्त मां, विषय मान ने मूर्त मां, હા, માન મોટું થાય. मान मूर्त ने मभो. બરાબર થાય. हाँ हाँ. उसके मन में मत हो, विषय के समय आसक्त हो जाता है. तो यह दोष तो अपराध पुरुष का है, પૂછતા બધું જાણ લઉં. ज्ञान का नहीं. જાણી ज्ञान का कार्य तो वस्तु को जैसी हो वैसी बता देना है. બરાબર. ज्ञान में कहते ये है જાણી. इनसे जाने બસ. इनसे प्रवर्तना तो पुरुष का कार्य है. માન. પ્રવર્તન કેમ કેનું કામ છે? જ્ઞાનનું કામ નથી. જણાવે. હા. बराबर है. कोई सकता. ज्ञान का कार्य तो वस्तु को जैसी है हो वैसी बता देना है. बराबर. बता देना ये है. ठीक है. पीछे प्रवर्तना ઘરમાં મીઠાશ કરવી એ કે જ્ઞાનનું કાર્ય નથી. રાજમાં મીઠાશ લેવી એ કે જ્ઞાનનું કાર્ય. જ્ઞાન તો જણાવે જેમ છે. बराबर. હા. પણ એ રાગ મીઠો લાગે એ જ્ઞાનનું બધું કાર્ય નથી. પુરુષનું કરીએ નથી. હા હા હા. બહુ ખુલ્લા છે. શિલ્પ આવું છે ને, શિલ્પ આવું છે. શીલ માર્યું છે. તીર મારી है. हाँ. बहुत साफ. એને આત્માનું જ્ઞાન થાય એને તો શીલ હારે હોયા જ. होया. એનો રસ હોય જ નહીં એમ કે છે. बराबर. એવું શીલ છે. બરાબર. હા. આખી દુનિયાનો રસ એને કીધો. ભગવાનના આત્માના આનંદના રસ આવ્યો. જ્ઞાનમાં ઘરનો રસ ફીકો પડી ગયો. बराबर. ફીકો પડી.
જીભમાંથી રસ ઉડી જાય ને પછી કોઈ ચીજ રસો સ્વાદવાદ લાગે જ નહીં. બરોબર. જીભમાંથી રસ ઉડી જાય સ્વાદવાદ લાગે જ નહીં. એમ જેને દૃષ્ટિમાંથી પરનો સ્વાદ ઉઠી ગયો છે બરાબર. અને પોતાનો જ્યાં સ્વાદ આવ્યો છે અને કોઈ વસ્તુમાં સ્વાદ બાદમાં આવતો નથી. જસ કીર્તિ હો, જસ કીર્તિ હો, પુરુષ થાય इस प्रकार जानना चाहिए. જ્ઞાનનો દોષ છે ને પણ એની ઊંધી બુદ્ધિનો ઊંધી બુદ્ધિને પ્રવૃત્તિ એનો દોષ છે.